વિષય વિજ્ઞાન લેક્ચર નંબર 11 માં આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ 14 ઊર્જાના સ્ત્રોતોમાં ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાઓ વિશે વાત કરી રહ્યા હતા જેમાંથી આપણે જે એક બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોત સ્વરૂપે જેને આપણે સ્વીકાર છે કર્યો છે એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા જેમાંથી આપણને ન્યુક્લિયર ઊર્જા છે પ્રાપ્ત થાય છે અને ન્યુક્લિયર રિએક્ટર કે ન્યુક્લિયર પાવર સ્ટેશન જ્યાં પાવર જનરેટ છે કરવામાં આવે છે ત્યાં ન્યુક્લિયર ઊર્જાનો ઉપયોગ છે તે વરાળ મેળવવા અને ઉષ્મા ઊર્જા ઉત્પન્ન કરવા માટે છે ઉષ્મા મેળવવા અને વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવા માટે છે કરવામાં આવે છે જોઈએ કે આપણે એનો ઉપયોગ તો કરીએ છીએ ન્યુક્લિયર ઊર્જાનો કે ન્યુક્લિયર પાવર જનરેટર દ્વારા વિદ્યુત ઊર્જા મેળવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ પણ સાથે સાથે એના ઉપયોગમાં કેટલાક ભય સ્થાનો રહેલા છે કેટલાક જોખમો છે એમાં રહેલા છે એ જોખમો વિશે આપણે વાતચીત કરવાની છે કેવા ભય સ્થાન કે જોખમો આપણને ન્યુક્લિયર ઊર્જાના ઉપયોગ દરમિયાન છે જોવા મળે છે જોતા જાય વિદ્યાર્થી મિત્રો કેવા ભય સ્થાનો આપણને જોવા મળે છે તો વાત કરીએ સૌપ્રથમ કે ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય ન્યુક્લિયર પાવર જનરેટરનો સૌથી મોટો ભય ઉપયોગ થયા બાદ વધેલા ન્યુક્લિયર ઈંધણનો સંગ્રહ તથા તેના નિકાલનો છે સૌથી મોટું કોઈ જોખમ કે ભયસ્થાન આપણને ન્યુક્લિયર ઊર્જામાં જોવા મળે ને કે એના પાવર જનરેટરમાં તો એ છે કે આપણે ન્યુક્લિયર ઊર્જાનો ઉપયોગ કર્યા બાદ જે વધેલું ન્યુક્લિયર ઈંધણ છે કે ન્યુક્લિયર ઈંધણ છે એનો નિકાલ છે કઈ રીતે કરવો એનો સંગ્રહ કરવો એને જાળવી રાખવો અને નિકાલનો છે એ પ્રશ્ન ઉભો થાય છે કારણ શું કારણ કે જે વધેલું ન્યુક્લિયર ઈંધણ છે એ વધેલા ઈંધણમાં રહેલા કારણ કે વધેલા ઈંધણમાં રહેલા યુરેનિયમના જે પરમાણુઓ છે વધેલા ઈંધણમાં રહેલા યુરેનિયમ હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે છે વિદ્યાર્થી મિત્રો આજે બધા યુરેનિયમ થોરિયમ પ્લુટોનિયમ આપણે જે બધા ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં પરમાણુ ભાગ પૂછે છે ની વાત કરીએ એ બધા તત્વોને રેડિયો એક્ટિવ તત્વો કહેવાય છે જે શું કરે છે કે રેડિયો વિકિરણો છે ઉત્સર્જિત છે એ કરે છે એટલે જ્યારે આપણે એમાંથી ન્યુક્લિયર ઊર્જા છે એ મેળવીએ છીએ પાવર જનરેટરમાં ઉપયોગ કરીએ છીએ ત્યારે જે વધારાનું ન્યુક્લિયર ઈંધણ વધે છે એનો સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા છે યોગ્ય પ્રમાણમાં કરવી પડે કારણ કે જો એવું ન થાય તો એવો ભય છે કે વધેલું જે ઈંધણ છે એમાં રહેલા યુરેનિયમમાંથી હાનિકારક વિકિરણો છે એ ઉત્સર્જિત થાય છે અને એ હાનિકારક વિકિરણો આપણા માટે નુકસાનકારક છે એ ગણાય છે કેન્સર જેવા રોગો છે એ ફેલાવે છે એ સિવાય પર્યાવરણને પ્રદૂષિત કરે છે વાતાવરણમાં અસર છે ઉત્પન્ન કરે છે એટલે આ એક મોટી સમસ્યા છે કે જોખમ જે આપણને જોવા મળે છે કે હાનિકારક જે વિકિરણો ઉત્પન્ન થાય છે એને ઉત્સર્જિત છે એ કરે છે એટલા માટે આપણે એનો યોગ્ય પ્રમાણમાં સંગ્રહ કે નિકાલ કરવો જરૂરી છે એ બને છે આગળ વાત કરીએ કે
ન્યુક્લિયર ઇંધણના બાકી વધેલા ભાગનો યોગ્ય સંગ્રહ કરવામાં ન આવે, તેનો અને તેનો નિકાલ યોગ્ય રીતે ન કરવામાં આવે, તો પર્યાવરણ પ્રદૂષિત થાય છે. મેં આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો કે શું ભયસ્થાન જોવા મળે છે કે જો આપણે જે યુરેનિયમ કે વધેલો ન્યુક્લિયર ઇંધણ વધે છે એનો તમે યોગ્ય સંગ્રહ કે યોગ્ય નિકાલ ન કરો તો પર્યાવરણનું પ્રદૂષણ છે પર્યાવરણ પ્રદૂષિત થાય છે. કારણ કે એ આવા હાનિકારક વિકિરણોનું ઉત્સર્જન કરે છે, એના કારણે પર્યાવરણ પ્રદૂષિત છે એ થઈ શકે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે વિકિરણો છે એ વાતાવરણમાં વિખેરવાનો ભય છે ન્યુક્લિયર રિએક્ટરમાંથી. અને ઘણી વખત ન્યુક્લિયર રિએક્ટરમાં છે તમે સાંભળો છો કે અકસ્માતો છે સર્જાય છે, અચાનક વિસ્ફોટ છે એ થઈ જાય છે, એ ઘટનાઓ આપણને જોવા મળે છે. ન્યુક્લિયર રિએક્ટરમાંથી આકસ્મિક વિકિરણો વિખેરવાનો ભય રહેલો છે. એટલે આવો આપણને ભય છે જોવા મળે છે, આકસ્મિક વિકિરણ વિખેરાવાનો ભય છે એ જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે કીધું કે ન્યુક્લિયર ઉર્જા છે ને એનો ઉપયોગ આપણે કરીએ તો કે ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ આપણે અણુશસ્ત્ર પરમાણુ બોમ્બ બનાવવા માટે છે કરીએ છીએ. તો આ એક જોખમ છે કે એવી શસ્ત્ર ક્રિયાઓ માટે કે આવા હાનિકારક અણુશસ્ત્ર બનાવવા માટે છે એ ગેરકાયદેસર કે ગેરમાર્ગે આ ઉર્જાનો ઉપયોગ છે એ થઈ શકે છે. લખીએ કે વિનાશક હેતુ માટે, દુનિયાના વિનાશ માટે કે લડાઈ માટે છે એ આવા પરમાણુ બોમ્બ કે અણુ બોમ્બ બનાવવા માટે ઉર્જાનો ઉપયોગ કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાનો ઉપયોગ છે એ થઈ શકે છે. ન્યુક્લિયર ઉર્જાનો ન્યુક્લિયર શસ્ત્રો રૂપે વિનાશક હેતુ માટે ઉપયોગ થવાનો ભય છે. કે એવા લોકોના હાથમાં છે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાઓ દ્વારા છે એ લોકો આવા ન્યુક્લિયર શસ્ત્ર કે અણુ બોમ્બ પરમાણુ બોમ્બ બને અને વિનાશક પ્રવૃત્તિઓ છે એ કરી શકે છે. એટલે વિનાશક હેતુ માટે આવા પાવર જનરેટરો છે કે ન્યુક્લિયર રિએક્ટરો છે એનો ઉપયોગ થવાનો ભય છે આપણને જોવા મળે છે. તો આવા કેટલાક ભય સ્થાનો છે જે આપણને ન્યુક્લિયર ઉર્જા કે ન્યુક્લિયર પાવર જનરેટરના છે જોવા મળે છે. જેમાં આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા દ્વારા ઉર્જા મેળવી અને વિવિધ ઉપયોગ માટે છે એનો ઉપયોગ કરીએ છીએ. તો હાનિકારક વિકિરણો ઉત્સર્જિત થાય છે, પર્યાવરણ પ્રદૂષિત થાય છે. એ સિવાય વિનાશક શસ્ત્રો માટે છે અણુ બોમ્બ કે પરમાણુ બોમ્બ બનાવવા માટે એનો ઉપયોગ છે એ થઈ શકે છે. આવી કેટલીક જોખમો છે આપણને ન્યુક્લિયર ઉર્જાના જોવા મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના જેવી એક બીજી એમથી નાનકડી વાત છે લેવાની છે. આપણે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા જોઈ એમ
ન્યુક્લિયસના ઊર્જા માટે એક બીજી પ્રક્રિયા છે આવે છે જેને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે કહેવાય છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય છે આપણે હવે જોવાનું છે કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એ શું છે ન્યુક્લિયર સંલયન છે કોને કહેવાય છે ફરીથી ન્યુક્લિયર વિખંડનને યાદ કરો એમાં શું કર્યું કે જે ભારે પરમાણુઓ હતા એના ઉપર હલકા ન્યુટ્રોન કણોનો મારો ચલાવી અને એના બે ભાગમાં વિભાજિત બે હલકા પરમાણુમાં વિભાજન કર્યું એટલે એને ન્યુક્લિયર વિખંડન કીધું જ્યારે ન્યુક્લિયર સંલયન છે એ એવી પ્રક્રિયા છે કે બે હલકા પરમાણુઓ છે એને જોડી અને કોઈ ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા એને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહેવાય છે લખીએ જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો કે ન્યુક્લિયર સંલયન એટલે ન્યુક્લિયર સંલયન એટલે બે હલકા ન્યુક્લિયસને જોડીને બે હલકા ન્યુક્લિયસને જોડી ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા એને શું કહેવાય છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે કહેવાય છે બે હલકા ન્યુક્લિયસને જોડી ભારે ન્યુક્લિયસ બનાવવાની પ્રક્રિયા એટલે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે કે કહેવામાં આવે છે હવે એમાં મોટા ભાગે બે હાઇડ્રોજન પરમાણુનો ઉપયોગ થાય છે અને એમાંથી હિલિયમ છે એ બનાવવામાં આવે છે તેમાં મુખ્યત્વે એટલે કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં મુખ્યત્વે હાઇડ્રોજન કે તેના સંસ્થાનિકો વડે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે છે હિલિયમ ઉત્પન્ન કરવામાં આવે એટલે આ જ્યારે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે ત્યારે પણ ન્યુક્લિયર વિખંડનમાં કેમ પુષ્કળ પ્રમાણમાં ઊર્જા ઉત્પન્ન થાય છે એમ જ્યારે બે ન્યુક્લિયસ એકબીજા સાથે જોડાય છે જોડીએ છે ત્યારે પણ એમાં ખૂબ ઊર્જા ઉત્પન્ન છે એ થાય છે જેને આપણે ન્યુક્લિયર ઊર્જા સ્વરૂપે છે જોઈ શકીએ છીએ જ્યારે બે હલકા ન્યુક્લિયસ એકબીજા સાથે જોડાય ત્યારે જે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થાય છે એમાં પણ પુષ્કળ પ્રમાણમાં ઊર્જા છે ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ આપણે વિવિધ રીતે છે કરી શકીએ છીએ સામાન્ય રીતે હાઇડ્રોજન બોમ્બ બનાવવાની પ્રક્રિયા હાઇડ્રોજન બોમ્બ બનાવવાની પ્રક્રિયામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે એટલે હાઇડ્રોજન બોમ્બ બનાવવા માટે છે એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ઉપયોગી છે એ ગણાય છે આવી વાત છે આપણને વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી ઉર્જાના સ્ત્રોતો વિશે વાત કરી પરંપરાગત ઉર્જા સ્ત્રોત બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો પુનઃપ્રાપ્ય પુનઃ અપ્રાપ્ય ખૂટી જાય તેવા અખૂટ જેવા વિવિધ પ્રકારના ઉર્જા સ્ત્રોત અને ઉર્જાના પ્રકારો વિશે છે એ જોયું તો આપણે કઈક ધારાધોરણો કે કઈક પરિબળો છે નક્કી કરીએ છીએ ઉર્જા સ્ત્રોતની પસંદગી માટે કે આપણે કેવો ઉર્જા સ્ત્રોત છે એ પસંદ કરવો તો આપણે જોવાનું છે કે ઉર્જા સ્ત્રોતની પસંદગી આપણે કયા પરિબળના આધારે છે એ કરીએ છીએ તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉર્જા સ્ત્રોતની પસંદગીમાં કયો પરિબળ આધાર રાખે છે તો પહેલી વાત વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે જે તે ઉર્જા સ્ત્રોતમાંથી આપણને જે ઉર્જા મેળવવી છે કે જે ઉર્જા જોવે છે એ ઉર્જા સરળતાથી પ્રાપ્ત છે થતી હોવી જોઈએ એટલે કે ઉર્જા સ્ત્રોતમાંથી જે તે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્તિ સરળતાથી થતી હોય છે ઉર્જાની પ્રાપ્તિ
સરળતાથી થવી જોઈએ. આ એક પેલો મુખ્ય પરિબળ આપણે છે ધ્યાનમાં લઈએ છીએ. આપણે જે ઊર્જા જોઈએ છે, જે ઊર્જાની પ્રાપ્તિ કરવી છે એ જે તે સ્ત્રોતમાંથી આપણને સરળતાથી પ્રાપ્ત થતી હોય એવા ઊર્જા સ્ત્રોતની આપણે પસંદગી છે એ કરીએ છીએ. આગળ વાત કરીએ કે આપણે ઊર્જા સ્ત્રોતમાંથી ઊર્જા મેળવી છે તો વિવિધ ક્રિયાઓ છે કરીએ છીએ, વિવિધ સાધનોની કે પદ્ધતિઓ છે ગોઠવીએ છીએ. એટલે આપણને આર્થિક રીતે ફાયદો થતો હોય એવા ઊર્જા સ્ત્રોત છે આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, જે આપણને કિંમતમાં પરવડતા હોય, આર્થિક રીતે જે આપણને નુકસાન ન કરતો પણ ફાયદો થતો હોય એવા ઊર્જા સ્ત્રોતની પસંદગી છે આપણે કરીએ છીએ. એટલે જે તે ઊર્જા સ્ત્રોતમાં સ્ત્રોતમાંથી ઊર્જા પ્રાપ્ત કરવા આર્થિક ફાયદો થતો હોવો જોઈએ. ઊર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો થતો હોવો જોઈએ એવો ઊર્જા સ્ત્રોત આપણે પસંદ કરીએ છીએ. જેમાંથી ઊર્જા પ્રાપ્ત કરવી છે તો આપણને આર્થિક ફાયદો છે થાય, સરળતાથી ઉપલબ્ધ છે એ થઈ શકે, કિંમતમાં પરવડે એવો ઊર્જા સ્ત્રોત આપણે પસંદ છે એ કરીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જે ઊર્જા મેળવવા માટે સાધનોનો ઉપયોગ કરીએ છીએ, સાધનો યોગ્ય કાર્યક્ષમ છે હોવા જોઈએ, યોગ્ય રીતે કાર્ય કરતા હોય, પ્રમાણમાં ઝડપથી પૂરતી ઊર્જા છે આપણને આપતા હોય એવા ઊર્જા સ્ત્રોતને પસંદગી કરીએ છીએ. એટલે ઊર્જા પ્રાપ્ત કરવા માટે ઉપલબ્ધ સાધનો યોગ્ય કાર્યક્ષમ હોવા જોઈએ. આગળ વાત કરીએ તો સૌથી મોટી બાબત કે સૌથી મહત્વનું પરિબળ આપણે શું ધ્યાનમાં રાખવું કે આપણે જે ઊર્જા સ્ત્રોતની પસંદગી જે તે ઊર્જા માટે કરીએ છીએ ત્યારે એના દ્વારા પર્યાવરણને કોઈ નુકસાન થવું ન જોઈએ, પર્યાવરણનું પ્રદૂષણ ન ફેલાય કે પર્યાવરણને હાનિ ન થાય એવા ઊર્જા સ્ત્રોતની આપણે પસંદગી છે એ કરવી જોઈએ. આગળ લખીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે ઊર્જા સ્ત્રોત દરમિયાન ઊર્જા સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને હાનિ થતી ન હોય, તેવો સ્ત્રોત પસંદ કરો. એટલે ઉપરોક્ત પરિબળો છે, આ પરિબળો છે આપણે ઊર્જા સ્ત્રોતની પસંદગી પર આધાર છે રાખીને આપણે લખી શકીએ કે આમ ઉપરોક્ત પરિબળો ઊર્જા સ્ત્રોતની પસંદગી માટે આધાર રાખે છે. ક્યાં તો કે સરળતાથી એમાંથી આપણને જે તે સ્ત્રોતમાંથી સરળતાથી ઊર્જા પ્રાપ્ત કરવી જોઈએ, આર્થિક રીતે ફાયદો થતો હોવો જોઈએ, ઊર્જા મેળવવા માટે જે સાધનો છે યોગ્ય કાર્યક્ષમ હોવા જોઈએ અને એ સ્ત્રોતના ઉપયોગ દરમિયાન પર્યાવરણને નુકસાન થતું ન હોય એવા સ્ત્રોતો પસંદ છે કરવામાં આવે છે. આવા પરિબળો છે આપણે ઊર્જા સ્ત્રોતની પસંદગી માટે ધ્યાનમાં છે એ લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો પછીનો સવાલ આપણો એવો છે કે વિવિધ ઊર્જા સ્ત્રોતની પર્યાવરણ પર થતી હાનિકારક અસરો ચર્ચી ઊર્જાના ઉત્તમ સ્ત્રોતને નક્કી છે એ કરો. આપણે ઘણા બધા ઊર્જા સ્ત્રોત કે ઊર્જાના પ્રકારો વિશે છે ભણ્યા, અશ્મિભૂત બળતણથી લઈ અને ન્યુક્લિયર ઊર્જા સુધી આપણે ઘણી બધી ઊર્જાઓ વિશે વાત છે એ કરી, ઊર્જા સ્ત્રોતો વિશે વાત છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એ દરેકની તુલના છે કરવાની છે કે એ દરેક ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ આપણે કરીએ છીએ તો એની પર્યાવરણ ઉપર કેવી હાનિકારક અસર છે એ જોવા મળે છે.
અને એ અસરને આધારે આપણે આજે દરેકે દરેક ઉર્જા સ્ત્રોત છે એમાંથી સર્વોત્તમ અથવા તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવો એને નક્કી છે કરવાનું છે. આપણે અશ્મિભૂત બળતણ, થર્મલ પાવર પ્લાન્ટ, જળ વિદ્યુત મથક, જૈવ પાર, પવન ઉર્જા, સૌર ઉર્જા, સમુદ્રની ઉર્જાઓ જેમાં પ્રતિ ઉર્જા, ગરમ ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા, પછી ભૂતાપીય ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા, આટલી ઉર્જા સ્ત્રોત અને આવી ઉર્જાઓ વિશે વાત કરી છે. એની પર્યાવરણ પર થતી વિવિધ અસરો જોઈ અને ઉર્જાના ઉત્તમ સ્ત્રોતને નક્કી છે કરવાનો છે. જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ અશ્મિભૂત બળતણ. તો આપણે કહી શકીએ કે અશ્મિભૂત બળતણ છે એ પર્યાવરણ પર કેવી અસર કરે છે? તો કે વાયુ પ્રદૂષણ. આપણે સળગાવીએ તો દહન કરીએ એટલે એમાંથી જુદા જુદા વાયુઓ નીકળે છે, હવામાં દાખલ થાય એટલે વાયુ પ્રદૂષણ છે થાય છે. એનાથી એસિડ વર્ષા અને ગ્રીન હાઉસ અસર જોવા મળે છે. ગ્રીન હાઉસ અસર આવી પર્યાવરણ ઉપર અસર છે કરે છે. પર્યાવરણમાં વાયુ પ્રદૂષણ ફેલાવે, એસિડ વર્ષા કરે અને ગ્રીન હાઉસ અસર છે ઉત્પન્ન કરે છે. પણ તો કે અશ્મિભૂત બળતણ પર્યાવરણ ઉપર આવી અસર છે એ કરે છે. પછી થર્મલ પાવર પ્લાન્ટ છે, તો એમાં આપણે ઉષ્મા મેળવવા માટે પાણીનો ઉપયોગ છે કરીએ છીએ, વાયુનો ઉપયોગ કરીએ છીએ. અશ્મિભૂત બળતણનો દહન છે કરીએ છીએ એટલે એનાથી વાયુ પ્રદૂષણ ફેલાય છે, સાથે સાથે જળ પ્રદૂષણ કે છે એ ફેલાય છે. એટલે જે તે વધેલું ઈંધણ છે કે હાનિકારક પાણી નીકળે છે, એનો આપણે પાણીમાં છે એ નદી તળાવમાં છે એ છોડી દઈએ છીએ એટલે વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ થર્મલ પાવર પ્લાન્ટની મદદથી છે એ પર્યાવરણ ઉપર આવી અસર છે જોવા મળે છે થર્મલ પાવર પ્લાન્ટમાં. પછી જળ વિદ્યુત મથક. જળ વિદ્યુત મથક છે એ પર્યાવરણ ઉપર કેવી અસર છે કરે છે? આપણે કે ડેમ બાંધીએ છીએ એવું કરીએ છીએ તો જે મોટા મોટા નિસર્ગ તંત્રો છે, કદાચ ડેમ તૂટી જાય કે આપણે બંધ બાંધ્યો છે, બંધ તૂટી જાય તો ત્યાં સમુદ્રી સ્તર ઉપર પાણી છે એ ફરી વળે છે. તેવા નિસર્ગ તંત્ર જોખમમાં મુકાય છે અને જે ભૂમિ પ્રદેશ છે, જમીન પ્રદેશ એ ધોવાઈ જવાની એ ઓછો થવાની શક્યતા છે એ રહેલી છે. ખેતી લાયક જમીનો છે જેને આપણે કૃષિ ભૂમિ કહીએ છીએ, એ કૃષિ ભૂમિ છે એ નાશ છે એ થાય છે. જળ વિદ્યુત મથક છે શું કરે છે? તો કે કેટલાક મોટા નિસર્ગ તંત્ર નાશ પામે, મોટા નિસર્ગ તંત્ર નાશ પામે અને કૃષિ ભૂમિ ડૂબી જાય છે. કૃષિ ભૂમિ ડૂબી જાય એટલે કૃષિ ભૂમિ છે દિવસે દિવસે ઓછી છે એ થતી જાય છે. આવી અસર જોવા મળે છે. પછી જૈવ ભાર બળતણ, જે આપણે લાકડું, ચારકોલ, કોલસો દહન કરીએ છીએ તો વિવિધ વાયુઓ, ધુમાડો, રાખ ઉત્પન્ન થાય છે જે વાતાવરણને દૂષિત છે એ બનાવે છે. આપણે કહી શકીએ કે ધુમાડો, રાખ અને વાયુરૂપ દ્રવ્યોથી વાયુ પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ થાય. હવાનું પ્રદૂષણ થાય છે એટલે પર્યાવરણ પર આવી અસર છે જોવા મળે છે. ધુમાડો, રાખ, વાયુ દ્રવ્યોથી હવાનું પ્રદૂષણ છે એ થાય છે. પવન ઉર્જા, તો એમાં ઇનડાયરેક્ટલી આપણે સૂર્યનો ઉપયોગ થાય છે. સૂર્યના કિરણોને લીધે તાપમાનમાં તફાવત સર્જાય એટલે પવનનું નિર્માણ થાય અને એ પવન ઉર્જાને આપણે વિદ્યુત ઉર્જામાં છે એ ફેરવીએ છીએ. ત્યારે આપણે જોઈએ છે કે બધી જે પુનઃપ્રાપ્તિ ઉર્જા સ્ત્રોત છે એ પર્યાવરણને નુકસાન કરતી નથી કે બીજી પર્યાવરણ ઉપર એક પણ જાતની અસર કરતી નથી. ભલે કિંમતમાં છે મોંઘી હોય છે, આપણે એને માટે જાળવણી છે બહુ કરવી પડે છે, પણ પર્યાવરણ ઉપર અસર શું કરે છે? તો કે પર્યાવરણને એક પણ જાતનું નુકસાન કરતો નથી એટલે એની હાનિકારક અસર નથી. હાનિકારક અસર નથી. એમ સૂર્ય ઉર્જા છે તો સૂર્ય ઉર્જાની કઈ હાનિકારક અસર આપણને જોવા મળતી નથી. હાનિકારક અસર નથી.
સમુદ્રની ઊર્જા છે, બળતી ઊર્જા, તરલ ઊર્જા, સમુદ્ર તાપીય ઊર્જા કે પછી આપણે જે ભૂતાપીય ઊર્જા લે છે, એ બધામાં સૂર્યનો એક ને એક પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે ઉપયોગ છે થાય છે, પણ પર્યાવરણ ઉપર એક અસર બતાવતા નથી, ખરાબ અસર બતાવતા નથી, એટલે એની હાનિકારક અસર નથી. હાનિકારક અસર નથી. જ્યારે ન્યુક્લિયર ઊર્જા, તો ન્યુક્લિયર વિકિરણો ઉત્પન્ન કરે છે, જેનાથી વિકિરણીય પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ છે એ ફેલાય છે. રેડિયો એક્ટિવ પ્રદૂષણ છે કહેવાય છે. રેડિયો એક્ટિવ વિકિરણો છે એ ફેલાવે છે, એટલે રેડિયો એક્ટિવ પ્રદૂષણ ફેલાય. પછી વિકિરણનું ઉત્સર્જન છે એ કરે છે, જે પર્યાવરણને નુકસાન છે કરે છે. વિકિરણોનું ઉત્સર્જન થાય છે, જે શું કરે છે? પર્યાવરણને નુકસાન છે એ કરે છે. હવે આ બધાના આધારે આપણે જે ઉર્જા સ્ત્રોત અને પર્યાવરણ પર અસર છે, એના આધારે આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત નક્કી કરવો છે. તો આપણે એવું કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમે જોવો છો અશ્મિભૂત બળતણ, થર્મલ પાવર પ્લાન્ટ, જળ વિદ્યુત મથક, જૈવભાર, આ એટલી જે ઉર્જાના સ્ત્રોતો છે એને આપણે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કે તૂટી જાય એવા પર્યાવરણને હાનિકારક અસરો ઉત્પન્ન કરે છે એવા ઉર્જા સ્ત્રોત છે એમાં મૂકે છે, જેની પર્યાવરણ ઉપર કેટલીક હાનિકારક અસર થાય છે. એટલે આપણે એને આ ચાલીને તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહી શકીએ છે એમ નથી. ન્યુક્લિયર ઉર્જા, તો એને પણ આપણે છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત, પણ પર્યાવરણ ઉપર હાનિકારક અસર કરે છે, એટલે એને આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કહી શકીએ એમ નથી. વાત આવે પવન ઉર્જા, સૌર ઉર્જા, સમુદ્ર ઉર્જા અને ભૂતાપીય ઉર્જા. તો વિદ્યાર્થી મિત્રો, વાત એ છે કે એ દરેક ઉર્જામાં ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સૌર ઉર્જાનો, સૂર્યના કિરણોનો, સૂર્યની ગરમીનો, ઉષ્માનો, સૂર્યના વિકિરણનો ઉપયોગ છે એ થતો હોય છે. આ બધી ઉર્જા છે પરોક્ષ રીતે કે પ્રત્યક્ષ રીતે સૂર્ય ઉપર આધાર છે એ રાખે છે. આપણે શરૂઆતમાં જ કીધું હતું કે સૂર્યને છે આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત, અખૂટ સ્ત્રોત છે એ કીધેલું છે. તો આના આધારે આપણે શું કહી શકીએ કે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો છે? તો કે ભાઈ સૂર્ય છે, એને આપણે ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત છે એ કહી શકીએ છીએ, જેમાંથી આપણને સતત એક ધારી ઉર્જા પ્રાપ્ત છે એ થાય છે. આપણે કહી શકીએ કે આ આધારે સૌર ઉર્જા સર્વોત્તમ ઉર્જા સ્ત્રોત છે. સર્વોત્તમ ઉર્જા સ્ત્રોત છે. પવન ઉર્જા અને સમુદ્ર ઉર્જાના મૂળમાં, પવન ઉર્જા અને સમુદ્ર ઉર્જાના મૂળમાં સૌર ઉર્જા જ રહેલી છે. સૌર ઉર્જા જ રહેલી છે. સૌર ઉર્જા અખૂટ સ્ત્રોત છે, ક્યારેય પણ ખૂટે એમ નથી. આપણે વાત કરી કે 500 મિલિયન વર્ષથી છે એમાંથી ઉર્જા છે એ મળે છે. હજુ આવનારા 500 મિલિયન વર્ષ સુધી એમાંથી આપણને ઉર્જા છે પ્રાપ્ત થઈ શકે છે. એટલે આપણે સૌર ઉર્જાને સર્વોત્તમ ઉર્જા સ્ત્રોત તરીકે છે એ લઈ શકીએ છીએ. તો આવી અસરો છે આપણને ઉર્જા સ્ત્રોતોની છે પર્યાવરણ ઉપર જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ. હોમવર્કમાં આજે લખાયેલા 3 સવાલ એક વખત લખવાના અને પાકા છે કરવાના છે. આગળ છે આપણે નેક્સ્ટ લેક્ચરથી અભ્યાસ છે કરીશું.